એક મસ્ત મજાનું મોટું ટ્રેક્ટર મળી ગયું છે ને ક્યાંક એમ થાય છે કે આ બધા ખેડૂતોની સન્ડેની રજા નહીં હોય ને, બધા રજામાં મસ્ત મજાના ઘરે સૂતા હોય એવું તો નહીં હોય ને. હા, સો ફાઇનલી આપણને એક એવા માણસ મળી ગયા હતા, ભૂરિયા હતા. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા, અને અત્યારે આવી ગયો છું ખેતરની અંદર. તો આજનો આપણો ટાસ્ક છે કે આપણે બધા ખેતર વિઝિટ કરવાની, એની અંદર કયા કયા પાકો ઉગે છે, કેવી રીતે કઈ સિઝનમાં ઉગે છે, પ્લસ ટ્રેક્ટરની અંદર બેસવાની આજે ઈચ્છા છે. તો આપણે ગોતશું ક્યાંક ટ્રેક્ટર ફરતું હોય એકાદા ખેતરની અંદર, તો આપણે એમને અપ્રોચ કરશું કે ભાઈ અમને ટ્રેક્ટરની અંદર બેસાડો અને બધું સમજાવો કે ભાઈ કેનેડાની અંદર ખેતીની કેવી સિસ્ટમ છે. એના સિવાય કેનેડાની અંદર મેં તો ગાયો જોયેલી છે, ઘેટા, ઘોડા એવું બધું જોયેલું છે. તો એ પણ એટલે ખેતરની અંદર જ જોયેલું છે, બહારથી જ્યારે અમે દૂર જતા હોય ત્યારે. તો આજે પણ એવી ટ્રાય કરશું કે આપણને એવું કંઈક પણ જોવા મળે. સો બસ વિડીયો છેલ્લે સુધી જોજો અને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આઈ ડોન્ટ નો આ બધી વસ્તુ આપણને કોણ એક્સપ્લેન કરશે, બટ આજનો ટાર્ગેટ એ છે કે એક એવું પહેલાં તો ખેતર ગોતવાનું કે જ્યાં કંઈક ઉગેલું હોય. પછી એ ખેતરમાં કોઈ માણસ દેખાય છે કે નહીં. જો કોઈ માણસ ન દેખાય તો ઓફકોર્સ આપણે તો એમને એમ જવાય નહીં એ ખેતરની અંદર. તો પછી બીજું ખેતર ગોતવાનું કે જ્યાં કંઈક ઉગેલું હોય, અને પછી ત્યાં કોઈક માણસ મળી જાય તો આપણે એની બાજુ આખી સિસ્ટમ કેવી રીતની ચાલે છે કેનેડાની અંદર એ આપણે પૂછવું છે. તો તમે બધા રેડી? મારી પાછળ ગાડી પણ રેડી છે. હા, થોડોક વરસાદ આવે છે એટલે સેફ સાઈડ માટે છત્રી લઈ લીધી છે. તો ચાલો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો અને કરીએ વિડીયોની શરૂઆત ખેતર ગોતવાની સાથે. મોબાઈલનું સ્ટેન્ડ પણ લઈ લીધું છે વિડીયો ઉતારવા માટે. અને એના સિવાય આપણા ઘરથી લગભગ 7-8 કિલોમીટર દૂર જાય એટલે ખેતરવાળો એરિયા સ્ટાર્ટ થઈ જાય છે. તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જો કંઈ સૌથી પહેલો પ્રોબ્લેમ હોય તો આ મોબાઈલનું જે સ્ટેન્ડ છે એકદમ બકવાસ છે, એંગલ બેંગલે સેટ થતો નથી. એનીવેઝ બીજા નંબરનો પ્રોબ્લેમ એ છે કે અત્યારે ઓલરેડી હું અરાઉન્ડ 10 કિલોમીટર આગળ નીકળી ગયો છું સિટીથી, અને બસ આજુબાજુમાં જંગલ જેવું છે. એકચ્યુઅલ હજી ખેતર જેવો એરિયા સ્ટાર્ટ નથી થયો. અને ત્રીજો પ્રોબ્લેમ એ છે કે સિટીની અંદર હું પેટ્રોલ પુરાવાનું ભૂલી ગયો છું. તો આપણી ગાડીની રેન્જ છે એ અત્યારે 66 કિલોમીટર ઓનલી છે. તો આપણે બહુ આગળ નહીં જઈ શકી, અને જો આગળ જાય તો પછી ત્યાં પેટ્રોલ પંપ ગોતવું કેવી રીતે એ વાંધો છે. એના સિવાય શું લાગે છે કે આજે એવું એકાદું ખેતર મળશે કે આખો ધક્કો છે એ વેસ્ટ થશે. એનીવેઝ જસ્ટ સ્ટે કનેક્ટેડ. કેનેડાની અંદર પાછો એક વાંધો કે ગમે ત્યાં ગાડી ઊભી રાખી ન દેવાય. હમણાં એક સરસ મજાનું ખેતર દેખાનું, પણ ક્યાંય ઊભું રહેવાની ને એવી જગ્યા દેખાની નહીં. પછી તેમ થયું કે ચાલો ને આગળ જઈ બીજું ખેતર ગોતશું. આમ તો હું દેવળિયાનો છું, અને દેવળિયા બેઝિકલી છે મોરબીની આગળ, ચરાડવા, હળવદ તમે સાંભળેલું હશે, એ બાજુ આવે દેવળિયા. તો ત્યાં લાઈક તમને હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો એકવાર હું એક ખેતરની અંદર ગયો હતો. તલની ખેતી કરેલી હતી, તલ વાવેલા હતા. પણ હું એટલો બધો નાનો હતો કે કાંઈ વધારે મેમરી હતી નહીં. પણ એ તલ કેવી રીતના ઉગતા હતા, એ જે તલના નાના શું કહેવાય એ ખબર નહીં, પણ એ તલ આમ ખોલીને જોયા હતા, તલ ઉગેલા એકદમ. બસ એના પછી એકેય વાર હું ખેતરની અંદર ગયો જ નથી. એકવાર ગયો હતો, એ મેં લાસ્ટ વિડીયોની અંદર મૂકેલો છે. બસ તો આજે એક્સપિરિયન્સ કરવો છે આવો અગેન. ખેતરમાં ટ્રેક્ટરની અંદર બેસવું છે, અને અહીંયા ટ્રેક્ટર સિવાય ઘણા બધા નવા સાધનો હશે, એ પણ એક્સપ્લોર કરવા છે કે અહીંયાની ખેતી કેવી રીતે થાય છે. એક ખેતર જેવું કંઈક દેખાનું છે, ખબર નહીં અહીંયા શું ઉગેલું છે. અને એકદમ નાનો ખેતરનો કટકો છે, અને કોઈ એટલે કોઈ છે નહીં. ઓલી બાજુ ઘર ને એવું કંઈક છે, વાડી ટાઈપ.
તો હું ટ્રાય કરીશ ત્યાં જવાની જગ્યા મળે અને કોઈ મળે તો લેટ્સ સી. તો સરસ મજાનું મોટું ખેતર દેખાય છે અને આ ખેતરની અંદર જવાનો રસ્તો છે અને સામે જે કહેવાય ને વાડી ને આ લોકો કદાચ અહીંયા રહેતા હશે કે પછી બધા પાક છે સ્ટોર કરવાનું છે. આ બાજુ બીજો ખેતરનો મોટો પટ્ટો છે અને આ ખેતરને ટચ મોટો નહીં પણ થોડોક નાનકડો રોડ છે. હવે અત્યારે જે આ રોડ ઉપર હું ઊભો છું એ રોડ પ્રાઇવેટ છે અને કોઈ દેખાતું નથી તો હું અહીંયા ઊભો ન રહી શકું. અધરવાઇઝ આઈ ડોન્ટ નો કંઈક વાંધો આવી શકે છે. તો હું ટ્રાય કરીશ બીજી કોઈ જગ્યાએ જ્યાં તરત કોઈ માણસ દેખાય અને હું તરત અપ્રોચ કરું. બાકી આટલા મોટા પ્રાઇવેટ વેની અંદર જઈને પછી હું કોઈક માણસને અપ્રોચ કરું કે ભાઈ મને તમારું ખેતર બતાવો, એના કરતાં ચાલો એવી જગ્યાએ જાય કે જ્યાં ઓલરેડી આપણને તરત કોઈક દેખાઈ જાય. હા, આજે એવું લાગે છે કે ખોટો દિવસ પસંદ થઈ ગયો છે, કેમ કે વરસાદ પણ પડે છે અને 1 મિનિટ માટે હું બહાર નીકળું છું વિડીયો ઉતારવા માટે તો તરત જ બધું ભીનું થઈ જાય છે. તો થોડોક મોબાઈલ પલટી જવાની પણ બીક લાગે છે. બટ લેટ્સ સી, જોઈએ આજનું મિશન પાર થાય છે કે નહીં. એ પણ પેટ્રોલ પૂરું થાય એ પહેલાં મિશન પૂરું થઈ જાય તો સારું, અધરવાઇઝ લેટ્સ સી. આવી રીતના નંબર હોય છે 9769, પછી આગળ કદાચ કંઈક 10,000 હશે કે 8,000 હશે અને બસ એવી રીતે ખેતરના બધા નંબર હોય છે. ચાલો નીકળીએ આપણે બીજા ખેતરની તલાશમાં. અત્યારે મને ઘેંટા દેખાઈ ગયા છે અને આ બધા ઘેંટા છે એકદમ નજીક હતા રોડની, પણ જેવી એને ગાડી જોઈ બધા ઘેંટા દૂર ભાગી ગયા છે. બાકી છે કાંયા રમતા હતા. આ પણ એક સરસ મજાનું મોટું ખેતર છે, પણ અહીંયા કંઈ ઉગેલું તો નથી જ અને કદાચ ઉગી ગયું હોય તો બધું કદાચ કાઢી લીધું હોય તો ખબર નહીં. આ એક ટ્રેક્ટર પણ દેખાઈ ગયું છે અને સાથે આ ઓલા જ ઘેંટા છે જે મને જોઈને ભાગી ગયા હતા. બટ અનફોર્ચ્યુનેટલી કોઈ માણસ દેખાતા નથી. તો ચાલો જઈએ બીજી જગ્યાએ. નો ટ્રેસપાસિંગ, ઇટ મીન્સ મારી જેમ હાલતા ચાલતા લોકો આ પ્રોપર્ટીની અંદર ન કરી શકે. એવી રીતે બેઝિકલી બધી જ પ્રાઇવેટ પ્રોપર્ટી છે ત્યાં નો ટ્રેસપાસિંગ હોય છે. તમારે કેનેડાની અંદર જગ્યા ભાડે લેવી હોય ખેતી માટે તો આ નંબર છે, એ નંબર ઉપર તમે ફોન કરીને ઇન્ક્વાયરી કરી શકો છો અને જગ્યાનું કેટલું ભાડું હોય ને એ બધું હમણાં આગળ વિડીયોમાં 100% આવશે. ફાઇનલી એક ખેતર મળ્યું છે જેની અંદર કંઈક ઉગેલું હોય એવું લાગે છે. કોને ખબર શું ઉગ્યું છે, બટ અગેન કોઈ માણસ તો નથી જ દેખાતું. આ બાજુ બીજું ખેતર છે જેની અંદર ખબર નહીં બધું શું છે, કાંઈ ઉગેલું એવું લાગતું નથી અને કાં પછી બધું કાઢી લીધું એવું હોય છે. હા, ઇન્ડિયા જેવો રોડ આવી ગયો છે, ગારાવાળો એકદમ. જોઈએ આ રોડ ઉપર હવે એકાદું ખેતર મળે છે કે નહીં. બાકી આજુબાજુમાં તો જંગલ જેવું લાગે છે. એક આ ખેતરની અંદર એ કંઈક ઉગેલું હોય એવું લાગે છે, બટ તમને દેખાતી હશે સાઇન નો ટ્રેસપાસિંગ, એટલે હવે કોઈ માણસ જલ્દી મળે નહીં તો અંદર ન જવાય. અને ઓફકોર્સ કોઈ માણસ દેખાતું નથી, બધા કોણ જાણે ક્યાં વયા ગયા હતા. આ બાજુ પણ એક ખાલી ખેતર જેવું લાગે છે, જમીન બહુ મોટી છે બટ અગેન કોઈ માણસ નથી. હવે જો 51 કિલોમીટર રેન્જની અંદર કાંઈ પણ ન મળે તો આપણું મિશન પણ પૂરું અને પેટ્રોલ પણ પૂરું.
શું લાગે છે, કંઈ મળશે કે નહીં મળે? આ કંઈક મળ્યું છે. હા, મોટા ટ્રેક્ટર ટાઈપ લાગે છે, બટ એના ટાયર છે બહુ ઊંચા છે અને એક્ઝેક્ટલી શું છે એ ખબર નથી. બાજુમાં એક ટ્રક પણ પડ્યો છે. ને ક્યાંક એમ થાય છે કે આ બધા ખેડૂતોની સન્ડેની રજા નહીં હોય ને, બધા રજામાં મસ્ત મજાના ઘરે સૂતા હોય, એવું તો નહીં હોય ને. આઈ ડોન્ટ નો હવે આ બધા ખેડૂતોનો શું સ્કેડ્યુલ હોય છે, શું સિઝનમાં ક્યારે આવે છે, ક્યારે જાય છે. હા, બટ આઈ ડોન્ટ નો આપણું શું થશે. પેટ્રોલ થોડુંક જ બાકી છે અને આપણને કંઈ મળશે કે નહીં મળે, આઈ ડોન્ટ નો. આ પણ એક મસ્ત મજાનું ખેતર છે. શું ઊગ્યું છે તો હવે કાંઈ ખબર નથી. ઇન્ડિયામાં આપણે કોઈ ખેડૂત મિત્રો હોય એમને આ જોઈને ખબર પડી જાય કે આ શું ઊગ્યું છે તો ખાસ મને કોમેન્ટ કરીને કહેજો. આ ખેતરની બાજુમાં એક ઘર મળ્યું છે અને એ ઘરની બારે સરસ મજાનું ગોઠવેલું છે જમવા માટે. કોઈક વાર બારે બેસીને જમવું હોય અને આજુબાજુમાં લાઈક મચ્છરદાની જેવું પણ છે કે અંદર જીવડાનો આવી જાય. એક મસ્ત મજાનું મોટું ટ્રેક્ટર મળી ગયું છે અને એની પાછળ આ શું છે એ ખબર નથી, બટ અનફોર્ચ્યુનેટલી અહીંયા પણ કોઈ પણ માણસ દેખાતું નથી. બસ જે છે એ આવી રીતે મૂકીને વયા ગયા છે. બાકી જો હોત તો આપણે એને 100% અપ્રોચ કરત કે ભાઈ મને બેસવા દે અને થોડું ઘણું સમજાવ કે ભાઈ અહીંયા શું ચાલે છે, કેમ આ બધા ખેતર ખાલી ખાલી છે, તમે એક દેખાના તો ભાઈ કેમ તમારે રવિવારની રજા નથી કે શું. બટ અનફોર્ચ્યુનેટલી હવે અહીંયા કોઈ છે નહીં તો પૂછાશે તો નહીં. એ ગાડીની હાલત એ બાકી બગડી ગઈ છે ગારામાં હલાવીને, અને મારા શૂઝ એ મસ્ત મજાના ભીના થઈ ગયા છે. ચાલો ફટાફટ જઈએ ક્યાંક આગળ, અને હવે તો 100% આપણે ક્યાંક આગળ ગોતીને જ રહેશું. અનફોર્ચ્યુનેટલી આ ખેતર તો ઘણાય મળી ગયા પણ બધાય ખાલી હોય છે અને ચકલાય ફરકતા નથી. ટ્રેક્ટર ને એવું બધું અમુક વાર દેખાઈ ગયું, બટ અગેન માણસો તો કોઈ છે જ નહીં, તો પછી આપણને ક્યાં ટ્રેક્ટર હલાવતા આવડે છે, અને આવડતું હોય તો એ જવા ક્યાં મળે છે અંદર, અને જવા મળે તો અંદર ખેતી કરતાં ક્યાં આવડે છે. જો તમને કોઈને ખેતી કરતાં આવડતી હોય અને તમારે કેનેડાની અંદર આવવું હોય કે ન આવવું હોય, પણ મારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં, અધરવાઇઝ પાપ લાગશે. સો ફાઇનલી આપણને એક એવા માણસ મળી ગયા હતા, ભૂરિયા હતા, કપલ હતું, ઘરની પાસે ઊભા હતા અને હું બસ થોડોક આગળ વિડીયો ઉતારતો હતો તો મને પાછળ એ દેખાની લેડી, તો મેં હાઈ કર્યું અને પછી એને પણ કર્યું અને પછી હું ત્યાં ગયો અને વાત કરી, ઘણી બધી વાત કરી, 15 થી 20 મિનિટ વાત કરી. એમની સાથે વાત કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન જાણવા મળી છે. પહેલી એક ઇન્ફોર્મેશન એ જાણવા મળી છે કે ગવર્મેન્ટે આજથી 50 or 55 યર્સ પહેલાં આ બધી જે જગ્યા છે, ઘણા બધા એકર, એ બધી જગ્યા લઈ લીધી એરપોર્ટ બનાવવા માટે. અને પછી અહીંયાના જે બધા
ખેડૂતો હતા એ બધાએ પ્રોટેસ્ટ કર્યું અને એ પ્રોટેસ્ટ હજી પણ ચાલે છે. એટલે ઘણી બધી જગ્યાએ નો એરપોર્ટ એવી બધી સાઇન જોવા મળે છે. એ પ્રોટેસ્ટ ચાલુ છે. અને બીજું એ કે જગ્યા તો લઈ લીધી અને પછી જે બધા ખેડૂતો છે એમને પોતાની જમીન રેન્ટ ઉપર આપવાનું સ્ટાર્ટ કરી દીધું. જ્યાં સુધી એરપોર્ટ ન બને ત્યાં સુધી, પ્રોટેસ્ટ પૂરો ન થાય ત્યાં સુધી. તો અનફોર્ચ્યુનેટલી અત્યારે જે બધા ખેડૂતો છે એ પોતાની જગ્યા ઉપર ભાડે રહે છે, એટલે ભાડે ખેતી કરે છે. અને બીજું એ પણ જાણવા મળ્યું કે આ બધે જે ખેતર છે એનું પોતાનું ખેતર છે 54 એકર હતું. તમે કીધું કે 54 એકર છે એ તમે રેન્ટ ઉપર લ્યો છો ગવર્મેન્ટ પાસેથી, તો એનું કેટલું ભાડું હોય? તો એ ભાડું એને કીધું કે $6,000 ઓનલી. $6,000 એટલે આપણે ઇન્ડિયાના થાય 3,60,000 રૂપિયા. તો 3,60,000 રૂપિયાની અંદર 54 એકરનું બહુ મોટું જ ખેતર. વાહ ભાઈ વાહ. એટલે જો કોઈ ઇન્ડિયામાં એવા બધા ખેડૂતો હોય કે જેમને અહીંયા ખેતી કરવી છે કેનેડાની અંદર, તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને પછી તમારી રીતે આવતા રહેજો. તમે બધે આવતા તો રહેશો કેનેડા, પછી કરશો શું? તો એ મેં પૂછીને રાખ્યું છે કે અહીંયા કેવી ટાઈપના પાકો ઉગે છે. તો બેઝિકલી અહીંયા કોર્ન ઉગે છે. એમના પોતાના ખેતરની અંદર કોર્ન હતા, પણ કોર્ન છે એ પોતે ખાવાના નહીં, પણ બધા જે એનિમલ્સ હોય એમને ખવડાવવા માટેના બધા કોર્ન હતા એમના ખેતરની અંદર. પછી એના સિવાય સોયાબીન્સ છે અને બીજા ઘણા બધા વેજીટેબલ્સ, જેમાં છે કોલીફ્લાવર, કેબેજ, ગ્રીન પેપર, ટોમેટો, ગ્રીન પેપર તો આવી ગયા, ગ્રીન ચીલી અને બીજા ઘણા બધા. તો બસ આવી જ જાઓ ફટાફટ કેનેડા અને આ બધું ખેતર લઈ લો. $6,000 અંદર જ મળે છે 54 એકર. અને બસ લાસ્ટમાં તો એ લોકોએ ઇન્વિટેશન પણ આપી દીધું છે કે આખી ફેમિલી સાથે આવજો. મેં કીધું હા, આપણી આખી યુટ્યુબની મોટી ફેમિલી છે, એ બધાને લઈને પહોંચી જ જાશું ચા પાણી પીવા માટે. અને બસ હવે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે આ ખેતર ઉપર આવીશ ત્યારે એનો જે પાક છે એ પાક બતાવીશ, ખાસ કરીને કોર્ન એટલે કે મકાઈ. અને એના સિવાય એની પાસે જે બધા એનિમલ હતા, ઘણી બધી ટાઈપની ગાય હતી અને ઘેટા કદાચ એ બોલ્યા, આઈ ડોન્ટ નો, બટ એવા બધા એનિમલ્સ છે એમને પણ હું વિડીયોની અંદર કવર કરીશ. ટ્રેક્ટર ને એવું બધું પણ કવર કરીશ. બસ તો આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો આ વિડીયો હું અત્યારે પૂરો કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અધરવાઇઝ પાપ લાગશે. પહેલાં તમે લોકો જે ગયા નથી, આપણું મિશન એ પૂરું થઈ ગયું. અને ગાડીમાં પેટ્રોલ ના ભાઈ, પેટ્રોલ તો હતું એટલે હું પાછો પહોંચી ગયો છું. હા, પણ જો કોમેન્ટ કરવાની અને લાઈક કરવાની અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે. ફટાફટ એ કરી દો અને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.